નમસ્કાર, હું છું ડોક્ટર વિશાલ મકવાણા. સ્વાગત છે ફરી એક વખત ફિઝિકલ એજ્યુકેશન બાય બીડુ ચેનલની અંદર. હવે આ ચેનલ છે આજે છે જો આપણે સરસ મજાની માહિતી લઈને આવ્યા છીએ. જે પાઠ આયોજન કરવામાં આવે છે એની અંદરના કેટલાક મુદ્દાઓ છે, એટલે કઈ રીતે પાઠ આયોજન કરવામાં આવે છે, જેને માઇક્રો ટીચિંગ પણ કહી શકો છો. તો એ પાઠ આયોજનની અંદર કયા કયા કૌશલ્ય આવે છે, કયા કયા મુદ્દાઓ આવે છે, એની ચર્ચા આપણે કરવાના છીએ. અગાઉ 2-3 વિડીયો છે એ પણ પદ્ધતિશાસ્ત્રના આપણે બનાવેલા છે, એ પણ તમે જોઈ શકો છો. શરૂઆતના જે વિડીયો છે એની અંદર આપણે જે અગાઉ પ્રશ્નો પૂછાણા છે એની ચર્ચા કરેલી છે, અને એની સમજૂતી પણ મેળવેલી છે. એની સાથેના જે ઓપ્શન હોય એની પણ સમજૂતી આપણે મેળવેલી છે. અને એના પછી છે એ અધ્યાપન પદ્ધતિઓ કઈ કઈ હતી એનો વિડીયો પણ અપલોડ કરેલો છે. અને આજે આપણે પાઠનું આયોજન જે કરવામાં આવે છે એની અંદર જે કૌશલ્યનો ઉપયોગ થાય છે બાળકને શીખવા માટે, એની ઉપયોગ કરવાના છીએ. તો શારીરિક શિક્ષણની અંદર માસ્ટર ક્લાસ કઈ રીતે લેવાનો છે એનું આપણે અધ્યયન આ ક્લાસની અંદર કરવાના છીએ. શારીરિક શિક્ષણની પદ્ધતિઓ, સ્પર્ધા અને આયોજન કઈ રીતે કરવાનું, અધ્યાપન કૌશલ્યનો મુખ્ય પ્રકારો કયા કયા છે, તો એ આપણે આ પદ્ધતિઓ છે એને તો આપણે જોઈ લીધેલી છે. આ યુનિટમાં આપણે શિક્ષણને અસરકારક બનાવવા વિવિધ કૌશલ્યો અને પદ્ધતિઓ વિશે શીખવાના છીએ. શિક્ષણને અસરકારક બનાવે છે પાઠ જે લ્યો છો, કોઈ પણ પ્રવૃત્તિ તમે કરાવો છો એને અસરકારક રીતે કઈ રીતે, એની અંદર કયા કયા મુદ્દાઓ હોવા જોઈએ કે જેથી તે અસરકારક રીતે બાળકો પણ એને સમજી શકે, બાળકો સમક્ષ આપણે રજૂ પણ અસરકારક રીતે કરી શકીએ. તો સૌથી પહેલા અધ્યયન કૌશલ્યો છે, શિક્ષણનું એક ચક્ર પણ કહી શકો છો, સાયકલ પણ કહી શકો છો. તો શિક્ષકની એવી ક્ષમતાઓ જે શૈક્ષણિક હેતુઓ પ્રાપ્ત કરવા માટે શિક્ષણ પ્રક્રિયાને અસરકારક અને વૈજ્ઞાનિક બનાવે છે. શું કીધું છે? શિક્ષણ પ્રક્રિયા છે ને અસરકારક તો બનાવે છે, પરંતુ વૈજ્ઞાનિક બનાવે છે. વૈજ્ઞાનિક સિદ્ધાંતોને અનુરૂપ આ પ્રક્રિયા છે એ ઉપયોગી છે. સૌથી પહેલું કૌશલ્ય શું છે આની અંદર? તો વર્ગ વ્યવસ્થા. કૌશલ્ય વર્ગ વ્યવસ્થા, વર્ગની વ્યવસ્થા તમારે ગોઠવવાની છે. કઈ રીતે ગોઠવવાની છે, એની અંદર શું ધ્યાન રાખવાનું છે, એ પણ ખૂબ જ મહત્વની બાબત છે. તમે કોઈ પણ વિષય વસ્તુ અથવા તો ક્લાસ લેવા માટે જાઓ છો તો તમારે વર્ગ વ્યવસ્થા યોગ્ય હોવી જોઈએ. કોઈ બાળકને ન દેખાતું હોય તો એને એવી રીતે સરસ મજાના સેટ કરી કે દરેક બાળકને તમે જે અભ્યાસ કરાવો છો, દરેક ક્રિયા કરાવો છો એ દેખાવી જોઈએ. એની સાથે સાથે તમારો અવાજ છે એ છેલ્લે સુધી, એટલે કે જ્યાં જ્યાં બાળકો છે ત્યાં સુધી પહોંચવો જોઈએ. બીજું છે વિષય અભિમુખ કૌશલ્ય, એટલે જે વિષય લઈને તમે આવ્યા છો એનું અભિમુખ કઈ રીતે કરાવવું, કે ભાઈ વિષય જો આ પાઠ આયોજન જે થતું હોય છે ને એની અંદર શું હોય છે કે આપણે ક્લાસ લેવા માટે ગયા છીએ અને આપણે વિષય છે એ વિષય બાળકો પાસેથી બોલાવવાનું છે, કે આપણે વિષય કયો ભણાવવાના છીએ, એની અંદરનો ટોપિક કયો ભણાવવાના છીએ, બાળકો પાસેથી આપણે જાણવાનું છે. તો એને વિષય અભિમુખ કૌશલ્ય કહીશું. હેતુ કથન છે. હવે હેતુ શું છે એ કથન કરાવવાનું છે, એટલે કે બાળકોએ જવાબ આપ્યો એના ઉપરથી આપણે હેતુ શું છે, જે ક્લાસનો હેતુ શું છે એનું કથન કરવાનું છે. વિષય નિરૂપણ. હવે વિષયની અંદર આપણે આવી ગયા. હવે વિષયની અંદર કયા કયા ટોપિક છે, શું છે એ બધું શીખવાનું છે, તો એ વિષય નિરૂપણ થયું. છેલ્લે મૂલ્યાંકન કૌશલ્ય પણ આવે છે અને લાસ્ટમાં સ્વાધ્યાય આપવાનું છે. એને પ્રેક્ટિસ માટે, બાળકોને પ્રેક્ટિસ માટે સ્વાધ્યાય પણ આપવાનું છે. તો આ 6 કૌશલ્યો છે: વર્ગ વ્યવસ્થા કૌશલ્ય, વિષયાભિમુખ કૌશલ્ય, હેતુ કથન, વિષય નિરૂપણ કૌશલ્ય, મૂલ્યાંકન કૌશલ્ય અને સ્વાધ્યાય કૌશલ્ય. આ 6 કૌશલ્ય ક્લાસરૂમ પાઠ આયોજન માટે ખૂબ જ અગત્યના છે. ચાલો, હવે ત્યારબાદ આવે છે વર્ગ વ્યવસ્થા કૌશલ્ય, જેને ફાઉન્ડેશન પણ કહેવાય છે. વર્ગ વ્યવસ્થા કૌશલ્ય છે વર્ગમાં શિસ્ત જાળવવી, શીખવા માટે અનુકૂળ વાતાવરણ બનાવવાનું છે. હવે તમે ક્લાસની અંદર એન્ટર થાવ, એટલે કે શિક્ષક ક્લાસની અંદર એન્ટર થાય છે અને બાળકો કઈ રીતે તત્પર બને છે શીખવા માટે, અનુકૂળ વાતાવરણ એટલે કે શીખવા માટે તત્પર બને છે, અને ઉત્સાહી કઈ રીતે થાય છે, શિસ્તમાં કઈ રીતે આવી જાય છે, એ તમારે જો બાળકને શિક્ષા આપી અને આ કૌશલ્ય કેળવવાનું નથી. બાળક છે એ તમારા હાવભાવ અથવા તો તમે કઈ એવી પ્રવૃત્તિ કરાવો છો જેનાથી બાળક અનુકૂળ વાતાવરણ ઊભું થશે શિક્ષક વર્ગનું, અને તત્પરતા બાળકની અંદર ઉત્પન્ન થશે એવું વાતાવરણ ઊભું કરવાનું છે. શિસ્ત અને પ્રોત્સાહન. શિસ્ત જાળવી અને પ્રોત્સાહન પણ બાળકોને આપવાનું. શિસ્ત જાળવવા માટે તમારે જે પ્રક્રિયા કરવાની એની સાથે સાથે પ્રોત્સાહન પણ આપવાનું છે બાળકને. સમય અને સંવાદ પણ કરવાનો, સમયનું યોગ્ય આયોજન કરવાનું છે, પ્રભાવી સંવાદ રાખવાનો છે. દરેક પ્રક્રિયા છે, દરેક ક્રિયા છે એને સરસ મજાની રીતે વર્ણન કરવાનું છે એનું.
વિવિધતાનું સંચાલન કરવાનું છે, વિદ્યાર્થીઓની વિવિધતા અને ખાસ જરૂરિયાતોનું સંચાલન કરવાનું છે. જે દરેક વિદ્યાર્થીઓ છે એનું જો કોઈ પણ પ્રશ્ન પૂછતા હોય તો બાળક જવાબ આપે છે તો એનો પ્રતિભાવ પણ તમારે આપવાનો છે. ખોટો જવાબ આપે છે, સાચો જવાબ આપે છે એ વસ્તુ અલગ છે, પરંતુ એની અંદર તમે કેવો પ્રતિભાવ આપો છો, બાળકને તમારી તરફ કેવી રીતે આકર્ષિત કરી રાખો છો, તો આ આની અંદર આવે છે. કટોકટી ઉકેલ તો અપ્રતિક્ષિત પરિસ્થિતિઓનું સકારાત્મક ઉકેલ લાવવાનું છે. હવે ક્યારેક એવું બને અપ્રતિક્ષિત વાતાવરણ ઊભું થઈ જાય તો એને તમારે સકારાત્મક ઉકેલ તરીકે એને લાવવાનું છે. તો આવી રીતે વર્ગ વ્યવસ્થા છે એ સરસ ગોઠવવાની છે. ચાલો વિષય હવેનું જે કૌશલ્ય આવે છે વિષય અભિમુખ અથવા તો વિષયાભિમુખ આવો શબ્દ વાપરતા હોઈએ છીએ. વિદ્યાર્થીઓને જોડવા માટે વિષયાભિમુખ કરાવવાનું છે. કયો વિષય? વિષયને સુગમ, રસપ્રદ અને શિષ્ય મૈત્રીપૂર્ણ બનાવવાનો આનો હેતુ છે. શું છે? વિષય સુગમ બને, રસપ્રદ બને અને શિષ્ય મૈત્રીપૂર્ણ બને, એટલે બાળકોને મૈત્રી એની સાથે જોડાય, તો એ આનો ઉદ્દેશ્ય છે. વાસ્તવિક ઉદાહરણો આપવા, જટિલ વિષયોને સરળ ભાષા અને વાસ્તવિક ઉદાહરણોની રજૂઆત કરવી. બીજું છે કે પ્રવૃત્તિમૂલક અભિગમ લાવવાનો છે. એની અંદર શું? તો કે પ્રયોગ, ચર્ચા, પ્રશ્નોત્તરી દ્વારા શિક્ષણ આપવાનું છે. પ્રયોગ દ્વારા પણ શિક્ષણ આપી શકો છો, પ્રશ્નોત્તરી દ્વારા ચર્ચા કરી અને તમે એની અંદર શિક્ષણ આપી શકો છો. ત્યારબાદ ટેકનોલોજીનો ઉપયોગ તમે કરી શકો છો. ઓડિયો, વિડીયો, વિઝ્યુઅલ છે, સાધનો છે, ટેકનોલોજી છે, પ્રોજેક્ટર હોય છે અને કોમ્પ્યુટર હોય છે, કોમ્પ્યુટર હોય તો કોમ્પ્યુટર, દરેકનો ઉપયોગ કરી અને તમે વિષયાભિમુખ કૌશલ્ય માટે તમે ઉપયોગ કરી શકો છો. આ સાધનો છે એનો પણ ઉપયોગ કરી શકો છો. એની સાથે સાથે કઈ રીતે પ્રયોગ, કોઈ પણ પ્રયોગ, જો કોઈ એવું શિક્ષણનો ક્લાસ લેવાનો હોય તો એની અંદર તમે પ્રયોગ કરી અને તમે વિષયાભિમુખ કરી શકો છો. ત્યારબાદ ત્રીજું જે આવે છે તે આવે છે હેતુ કથન. ત્રીજું આવે છે હેતુ કથન કૌશલ્ય. દિશા અને પ્રેરણા. હવે કઈ દિશા તરફ તમારો ક્લાસ જવો જોઈએ એ ખાસ આની અંદર છે. તો એની અંદર શિષ્યોને શીખવાની ચોક્કસ દિશા છે એ નક્કી છે અને પ્રેરણા આપવાની છે. એની અંદર શું કરવાનું? સ્પષ્ટતા હોવી જોઈએ, દરેક બાબતની સ્પષ્ટતા હોવી જોઈએ. સાદી ભાષામાં હેતુની રજૂઆત કરવાની છે. સાદી ભાષામાં હેતુની રજૂઆત કરવાની છે. જે શિક્ષણનો હેતુ લઈને તમે આવ્યા છો, ક્લાસનો હેતુ લઈને આવ્યા છો. ઉદ્દેશ્ય આધારિત જ્ઞાતિ વિકાસ અને વ્યવહારિક જ્ઞાન પર ભાર આપવાનું છે. જ્ઞાતિ વિકાસ અને વ્યવહારિક જ્ઞાન પર ભાર આપવાનું છે. માપન ક્ષમતા છે જેનું ચોક્કસ મૂલ્યાંકન કરી શકાય છે. સમયબદ્ધતા, આની અંદર સમય છે એને પણ ખાસ ધ્યાન રાખવાનું છે. સમય સાથે સાથે ક્લાસની અંદર જે પણ સમય છે એ સમય સાથે સાથે ક્લાસના મુદ્દાઓ છે દરેક કવર થઈ જાય એનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે. ત્યારબાદ આવે છે વિષય નિરૂપણ કૌશલ્ય. હવે જે વિષયની અંદર તમારે જે શીખવવાનું છે, મુખ્ય રજૂઆત કરવાની છે, એને આપણે જોવાના છીએ. તો એની અંદર પ્રારંભિક તબક્કો છે. જો આની અંદર આપણને સ્ટેપ બાય સ્ટેપ દરેક માહિતી આપેલી છે. પ્રારંભિક તબક્કો તો આકર્ષક શરૂઆત અને પૂર્વ જ્ઞાન આધારિત. જો પૂર્વ જ્ઞાન એટલે શું? અગાઉ જે ક્લાસની અંદર તમે જે શીખવ્યું છે એના જ્ઞાન આધારિત તમે આજનો જે ક્લાસ છે એને જોડવાનો છે. સૌથી પહેલા જે પૂર્વ જ્ઞાન એટલે કે પહેલા શીખેલી જે ક્રિયા છે, પ્રક્રિયા છે, પ્રવૃત્તિ છે એને યાદ કરી એને અનુરૂપ આ જે ક્લાસ છે એને જોડવાનો છે. તો એને પૂર્વ જ્ઞાન સાથે જોડવાનું છે. ત્યારબાદ શું છે? મધ્યમ તબક્કો. તો મુખ્ય તત્વોની સરળ સમજૂતી એટલે કે નવું જે શિક્ષણ છે એને સક્રિય શિક્ષણ તરીકે એને આગળ વધારવાનું છે. નવું કૌશલ્ય છે, નવું શિક્ષણ છે એને આપવાનું છે. આની અંદર મધ્યમ તબક્કો છે. છેલ્લે સમાપન જે તબક્કો છે એની અંદર ફરીથી પુનરાવર્તન કરવાનું છે. દૈનિક જીવન સાથે એનું જોડાણ શું છે એ પણ જો એની અંદર ધ્યાન રાખવાનું છે. લાસ્ટ છેલ્લો તબક્કો શું છે? પુનરાવર્તન. તો આજે જે ક્લાસ લીધું છે એની અંદર જે મુખ્ય મુદ્દાઓ છે એનું પુનરાવર્તન કરી અને દૈનિક જીવન સાથે એને કઈ રીતે જોડી શકો છો. હવે ક્લાસ આધારિત હોય છે, દૈનિક જીવન સાથે કઈ રીતે જોડી શકો છો. શારીરિક શિક્ષણના ક્લાસ હોય તો એવી રીતે કે દૈનિક પ્રેક્ટિસની અંદર તમે કઈ રીતે આનો ઉપયોગ કરી શકો છો, તો અથવા પ્રેક્ટિસ કઈ રીતે કરી શકો છો, આવી રીતે તમે સમજાવી શકો છો. નિરૂપણના સાધનો શું છે? તો ચિત્રો દ્વારા, પ્રયોગ અને મિશ્ર માધ્યમો એટલે કે ઓડિયો વિઝ્યુઅલ માધ્યમ છે એનો ઉપયોગ કરી અને આ વિષય નિરૂપણ છે એની ઉપયોગ કરી શકો છો. હવે જે લાસ્ટમાં જે આવે, પાંચમું આવશે
કે મૂલ્યાંકન કૌશલ્ય છે, મૂલ્યાંકન કરવા, મૂલ્યાંકન કરવાની બે પદ્ધતિ છે. મૂલ્યાંકન કૌશલ્ય છે એ બે રીતે મૂલ્યાંકન કરી શકો છો. એક તો તમે જે ટોપિક શીખવો છો, જે ક્રિયા શીખવો છો એની સાથે મૂલ્યાંકન કરી શકો છો. હવે અંતમાં, અને બીજું શું છે, અંતમાં છેલ્લે મૂલ્યાંકન કરી શકો છો. તો ક્યારે? તો કે પ્રક્રિયા દરમિયાન તમે મૂલ્યાંકન કરી શકો છો, અથવા અંતે લેવાતી પરીક્ષા છે, અંતે તમે કેટલાક પ્રશ્નો છે ને કઈ પણ ખાલી જગ્યા છે અથવા કઈ પણ એવી મૂલ્યાંકન ની તમે તૈયારી કરી, મૂલ્યાંકન કઈ રીતે કરવું એની તૈયારી કરી અને તમે અંતે પણ એનું મૂલ્યાંકન કરી શકો છો કે આપણે જે શીખવ્યું છે એ બાળકોને કેટલું યાદ રહ્યું. એ અંતે મૂલ્યાંકન કરવાની પદ્ધતિ છે. પ્રક્રિયા દરમિયાન જ તરત તમે જે ટોપિક ભણાવો છો તરત એના પ્રશ્નો પણ સાથે સાથે પૂછતા જાઓ તો એ પ્રક્રિયા દરમિયાન મૂલ્યાંકન છે, એ પણ તમે કરી શકો છો. પદ્ધતિઓ તો અવલોકન અને પ્રશ્નોત્તરી દ્વારા આ જે છે એ પ્રક્રિયા દરમિયાન જે મૂલ્યાંકન છે ને એ અવલોકન અને પ્રશ્નોત્તરી દ્વારા તમે એનું મૂલ્યાંકન કરી શકો છો. અંતે તો લેખિત પરીક્ષા તમે લઈ શકો છો, અથવા કોઈ પ્રોજેક્ટ તમે આપી શકો છો બાળકોને. કોઈ એવો ક્લાસ હોય તો તમે એને પ્રોજેક્ટ આપી શકો છો કે ભાઈ ચલો આ જે દરેક પ્રોજેક્ટ તૈયાર કરી તમે કોઈ પણ એવું વાતાવરણ ઊભું કરી અથવા તો કોઈ યાદી તૈયાર કરવાનું કહી શકો છો, પ્રોજેક્ટ બનાવવાનું કહી શકો છો, સાધનો આપી અને એને ડિવાઈડ કરી અને યોગ્ય ગોઠવણી માટેનો પ્રોજેક્ટ તમે આપી શકો છો. એવી રીતે જુદી જુદી રીતે ઘણી રીતે પ્રોજેક્ટ પદ્ધતિ થઈ શકે છે. અને લેખિત પરીક્ષાનું પણ તમે આયોજન કરી શકો છો, જેની અંદર જે રોલ ઓફ બોર્ડ નામ સાંભળ્યું હશે બીપીએડની અંદર, બીએડની અંદર, તો એનો ઉપયોગ પણ કરી એની અંદર પ્રશ્નો લખી અને તમે મૂલ્યાંકન કરી શકો છો. બાળકને કેટલું યાદ રહ્યું છે એ તમને ખ્યાલ આવશે. અન્ય રીતો શું છે? તો મૌખિક રીતે પણ તમે પ્રશ્નો પૂછી શકો છો અને તમે મૂલ્યાંકન કરી શકો છો. પ્રયોગાત્મક રીતે પણ કરી શકો છો અને વ્યવહાર આધારિત પણ મૂલ્યાંકન તમે કરી શકો છો. ફીડબેક લૂપ. હવે ફીડબેક લૂપ આને કહેવાય, ફીડબેક કહી શકો તમે. મૂલ્યાંકન એટલે શું? ફીડબેક લેવાનું છે કે ભાઈ આપણે મેં શીખ્યું છે તો સામે શું પ્રતિભાવ મળે છે, તે શું શીખ્યા છે. વિદ્યાર્થી જેવી રીતે હું ક્લાસ અહીંયા લઉં છું અને તમારો શું પ્રતિભાવ છે એ મારે હંમેશા જાણવું હોતો હોય છે, તો એ પણ તમારે કોમેન્ટની અંદર જણાવતું જવાનું છે. ફીડબેક મારે પણ લેવું જોઈએ. વિદ્યાર્થીને તેની નબળાઈ અને મજબૂતી વિશે સચોટ માર્ગદર્શન આપવાનું છે. બાળકની નબળાઈ હોય, એની મજબૂતાઈ શું છે, એને મજબૂતી વિશે, એટલે એની મજબૂતાઈ કઈ દિશામાં છે અથવા કઈ પ્રવૃત્તિની અંદર છે, કઈ પ્રવૃત્તિની અંદર તે નબળો થોડો સાબિત થયો છે, તો એ દરેક છે સચોટ રીતે એને આ માર્ગદર્શન આપવાનું છે. તો આવી રીતે મૂલ્યાંકન કૌશલ્ય છે એ કરવામાં આવતું હોય છે. એની સાથે સાથે સ્વાધ્યાય કૌશલ્ય છે, સ્વતંત્ર શિક્ષણ છે, સ્વાધ્યાય આપવાનું છે, સ્વતંત્ર શિક્ષણ છે. તો એની અંદર પુસ્તક વાંચન અને ઓનલાઈન સ્ત્રોતોનો ઉપયોગ કરી અને તમે એને વાંચવાનું કહી શકો છો. એનો ધ્યેય શું છે પહેલા ધ્યેય જોઈ લઈએ. તો શિષ્યોમાં સ્વતંત્ર રીતે શીખવાની અને સંશોધનાત્મક દ્રષ્ટિકોણની ક્ષમતા વિકસાવવાની છે. શું છે? જાતે સ્વાધ્યાય કરે, જે હોમવર્ક આપો છો એ સ્વાધ્યાય પોતે અધ્યયન કરી અને એને શીખવાનો પ્રયત્ન કરે. એની અંદર ટેકનોલોજીનો ઉપયોગ કરી શકે, શૈક્ષણિક એપ્સ છે ઘણી બધી, એનો ઉપયોગ પણ એ કરી શકે છે. પ્રોજેક્ટ કાર્ય અને ગ્રુપ ટાસ્ક પણ તમે આપી શકો છો. આવી રીતે તમે સ્વાધ્યાય આપી શકો છો. એના ફાયદા શું છે? તો આત્મવિશ્વાસનો વિકાસ થાય છે બાળકની અંદર, આજીવન શીખવાની વૃત્તિ એની જળવાઈ રહે છે. શું થાય છે? એના ફાયદા શું છે આ સ્વાધ્યાય કૌશલ્યના? તો કે એનો આત્મવિશ્વાસ વધે છે અને આજીવન શીખવાની જે એની વૃત્તિ હોય છે એ બની રહેતી હોય છે. તો આવી રીતે આખું પાઠનું છે એ આયોજન થતું હોય છે. એવી જ રીતે ધ એજ્યુકેટર ટૂલ કીટ એટલે કે અધ્યયન પદ્ધતિઓ શું છે? તો શિક્ષક કેન્દ્રિત અધ્યયન પદ્ધતિ, વિદ્યાર્થી કેન્દ્રીય અધ્યયન પદ્ધતિ, પ્રાયોગિક અને ટેકનિકલ. આની અંદર જો કેટલીક બાબતો આપેલી છે, આને ખાસ જોવું જોઈએ. તો જો ઘણી બે પ્રકારની શિક્ષણ શીખવવાની જે પદ્ધતિ છે ને બે પ્રકારની હોય છે. એક શિક્ષક કેન્દ્રિત, બીજી વિદ્યાર્થી કેન્દ્રિત. હવે જે શિક્ષણ આપો છો એની અંદર માત્ર શિક્ષક કેન્દ્રિત હોય તો એ શિક્ષણ કેન્દ્રિત આવશે, એટલે કે એની અંદર બાળકને કેન્દ્રમાં રાખવામાં આવતું નથી. શિક્ષક જે આપે છે એટલે કે વ્યાખ્યાન આપવામાં આવે છે, બાળકને એ આવડ્યું કે ન આવડ્યું એના ઉપરથી કોઈ વજન દેવામાં આવતો નથી, કોઈ ભાર દેવામાં આવતો નથી. તો વ્યાખ્યાન પદ્ધતિ છે એ કેવી? શિક્ષક કેન્દ્રિત પદ્ધતિ છે. એવી રીતે પ્રદર્શન બતાવવામાં આવે છે,
હવે પ્રદર્શનનું આખું આયોજન કરવામાં આવે છે, પરંતુ બાળકો પાસેથી કોઈ પણ પ્રકારનો ફીડબેક લેવામાં આવતો નથી. પ્રદર્શન છે એનું આયોજન કરી દીધું, બાળકો એને જોઈ પણ લીધું. હવે બાળકને એમાંથી કંઈ સમજ પડી કે ના પડી, તે શીખ્યો કે ના શીખ્યો, એ કંઈ પણ પ્રકારનો એની અંદર આપણને ખ્યાલ પડતો નથી. એટલે પ્રદર્શન મેથડ છે એ પણ શિક્ષક કેન્દ્રિત મેથડની અંદર આવશે. બ્લેકબોર્ડ કાર્ય છે, તો બ્લેકબોર્ડની અંદર માત્ર લખે જ જાઓ છો, તો બ્લેકબોર્ડની અંદર તમે લખો છો તો બાળક એને જોઈને લખે છે, પરંતુ એને સમજમાં આવ્યું કે ના આવ્યું એ આપણને ખ્યાલ પડતો નથી. એટલે આ છે એ શિક્ષક કેન્દ્રિત ટીચર સેન્ટર મેથડ કહેવાય છે, ટીચર સેન્ટ્રિક મેથડ. વિદ્યાર્થી કેન્દ્રિત તો સ્ટુડન્ટ સેન્ટ્રિક મેથડ છે, તો ચર્ચા પદ્ધતિ છે. ચર્ચા, જો આપણે પ્રશ્ન પૂછો છો, બાળકો જવાબ આપે છે, એ જવાબ ઉપરથી આપણે ફરી પ્રશ્ન પૂછીએ છીએ, બીજો જવાબ આપે છે. હવે જવાબ સાચો છે કે ખોટો છે, પરંતુ શિક્ષક એને અનુરૂપ પ્રશ્નો પૂછતા હોય છે, પ્રશ્ન પ્રવાહિતા જેને કહેવાય છે. તો આ છે એ વિદ્યાર્થી કેન્દ્રિત મેથડ છે. રોલ પ્લે કરવાનો છે. રોલ પ્લે કઈ રીતે? રોલ પ્લે કઈ રીતે? કોઈ પણ એક્શન છે, કોઈ પણ રોલ પ્લે એટલે કે કોઈ પણ ક્રિયા સમજાવી છે એને રોલ કરવાનો છે. ધારો કે તમારે આખું બેંકની જે વ્યવસ્થા છે એને અનુરૂપ બાળકોને શીખવવું છે, તો આખું વાતાવરણ બેંકને અનુરૂપ ઊભું કરી અને જે એની અંદર જે પાત્રો આવે છે, એટલે કે કેશિયર હોય છે, નાણાંની લેવડ દેવડ કરવા વાળો હોય છે, મેનેજર હોય છે, પટ્ટાવાળો હોય છે. તો આવી દરેક આખી આયોજન કરી અને તમે એને બાળકોને રોલ પ્લે કરાવી શકો છો. પ્રશ્નોત્તરી, તો પ્રશ્નોત્તરી છે એ શિક્ષક પ્રશ્ન પૂછે છે, બાળકો જવાબ આપે છે, શિક્ષક ફરીથી પ્રશ્ન પૂછે છે, તો એ પણ વિદ્યાર્થી કેન્દ્રિત મેથડ છે. ચાલો, હવે પ્રાયોગિક અને ટેકનિકલ જે છે એની અંદર પ્રયોગશીલ, એટલે જો પ્રયોગો કરવા માટે પ્રયોગશીલ છે, સૂક્ષ્મદર્શક યંત્ર છે, એની સાથે ઘણા સાધનો છે જેના પ્રયોગ દ્વારા બાળકોને શીખવી શકીએ છીએ. પ્રોજેક્ટ તૈયાર કરી અને શીખવી શકીએ છીએ. ફિલ્ડ વર્ક કરવા માટે, એટલે કે જે જગ્યા છે, જે શિક્ષણ આપો છો એ જગ્યાએ જઈને જ આપણે બાળકોને શિક્ષણ આપી શકીએ છીએ. એ ફિલ્ડની અંદર જઈ અને શિક્ષણ આપી શકીએ છીએ, તો ફિલ્ડ વર્ક છે. અને વિઝ્યુઅલ અને મલ્ટીમીડિયા છે, એનો ઉપયોગ કરી શકો છો. મલ્ટીમીડિયા કોને કહેવાય? ખાસ મલ્ટીમીડિયા કોને કહેવાય? મલ્ટીમીડિયા એટલે એક કરતાં વધારે સાધનોનો ઉપયોગ. મીડિયા, જો ઓડિયો, વિડીયો, આ દરેક, અને ઓડિયો વિડીયો હોય એને મલ્ટીમીડિયા કહેવાય. શું કહેવાય? ઓડિયો પણ સંભળાતો હોય, એની સાથે વિડીયો પણ દેખાતો હોય, ચિત્રો ચલિત પણ થતા હોય, તો એને વિઝ્યુએબલ અથવા તો મલ્ટીમીડિયા કહેવામાં આવે છે. તો આવી રીતે ઘણા બધી રીતે શિક્ષણ છે એને આપણે સક્રિય બનાવી શકીએ છીએ. સક્રિય અને પ્રાયોગિક શિક્ષણ પદ્ધતિઓ છે, તો એની અંદર રોલ પ્લે આવે છે. રોલ પ્લે, જો અહીંયા મુખોટા કર્યું છે, રોલ પ્લે કરવાનું છે. કોઈ પણ તહેવારોની અંદર, ખાસ કરીને અત્યારે આપણે આધુનિક જોઈએ તો ટીવીની અંદર અથવા તો ટેલિવિઝનની અંદર આપણને જે રોલ પ્લે, રામાયણ મહાભારત હોય છે એમનું રોલ પ્લે, કોઈ પણ રામનું રોલ કરતા હોય, હનુમાનનું રોલ કરતા હોય, સીતાનું રોલ કરતા હોય, તો એ આખો રોલ પ્લે કરી અને બાળકને સમજાવે છે કે ભાઈ સીતા છે એનું જીવન આવું હતું, આવી રીતે આવી ઘટના બની હતી, એ સામેવાળા વ્યક્તિને સમજમાં આવી જાય છે. વિવિધ પાત્રો ભજવીને સામાજિક કૌશલ્યો અને વાસ્તવિક જીવનની પરિસ્થિતિઓ શીખવા માટે આ રોલ પ્લે કરવા ખૂબ જ ઉપયોગી છે. વાસ્તવિક જીવનની પરિસ્થિતિઓને સમજવા માટે. પ્રોજેક્ટ મેથડ શું છે? તો વિદ્યાર્થીઓ દ્વારા આત્મનિર્ભર બનવાનું છે અને એની સાથે ચોક્કસ કાર્ય કે સંશોધન પૂર્ણ કરવાનું છે. ચોક્કસ કાર્ય કરવાનું છે અને સંશોધન પૂર્ણ કરવાનું છે. ફિલ્ડ વર્ક કરવા માટે મેદાન કે પ્રયોગશાળાની અંદર જઈને સીધો પ્રત્યક્ષ અનુભવ મેળવી અને ફિલ્ડ વર્ક કરી શકો. જે ફિલ્ડની અંદર જઈએ, ફિલ્ડનું આપણે જ્ઞાન આપવાનું છે, એ ફિલ્ડની અંદર જઈએ, એ જગ્યાની અંદર જઈએ. કૃષિ વિશે જ્ઞાન આપવું છે તો ખેતરની અંદર બાળકોને લઈ જઈએ. કોઈ ઔદ્યોગિક વિશે જ્ઞાન આપવું છે તો ઉદ્યોગ, નજીકનો ઉદ્યોગ હોય ત્યાં બાળકને પ્રત્યક્ષ એનું નિદર્શન કરાવીએ તો એ છે સારો અને ઉત્તમ પદ્ધતિ બનતી હોય છે, બાળકોને યાદ રહેતું હોય છે. પ્રયોગશીલ, એક્સપેરિમેન્ટ કરવામાં આવે, માત્ર સાંભળવાને બદલે જાતે પ્રયોગ કરીને વૈજ્ઞાનિક ઢબે શીખવામાં આવે. કોઈ પણ પ્રવૃત્તિ એવી હોય, બાળક છે એ માત્ર સાંભળીને ના શીખે, પરંતુ એનો પ્રયોગ કરીને શીખે. આપણે શારીરિક શિક્ષણનું ઉદાહરણ લઈએ તો આપણે બાળકને આપણે બતાવી દઈએ છીએ કે ભાઈ આવી રીતે દાવ કરવા અથવા આવી રીતે કૌશલ્ય કરવું, તો એની અંદર યાદ રહેશે. એના કરતાં એ જાતે કરશે ને ત્યારે એને ઝડપી યાદ રહેતું હોય છે. તો પ્રયોગશીલ બાળકને બનાવવાનું છે. પ્રયોગ કરી અને એક્સપેરિમેન્ટ કરી અને બાળકને શીખવી શકીએ છીએ. માર્ગદર્શન અને આંતરક્રિયાત્મક પદ્ધતિઓ કેટલીક છે, તો એની અંદર વ્યાખ્યાન અને પ્રદર્શન મેથડ જે છે, લેક્ચર અથવા ડેમો મેથડ છે. તો માહિતીનું સીધું અને સ્પષ્ટ પ્રસ્તુતકરણ કરવામાં આવે છે. પ્રેક્ટિકલ કે ચિત્ર દ્વારા સચોટ સમજૂતી આપવામાં આવતી હોય છે. આ મેથડની અંદર વ્યાખ્યાન છે અથવા તો પ્રદર્શન છે, એની અંદર શું છે, માહિતીનું સીધે સીધું સ્પષ્ટ છે એ આપી દેવામાં આવે
છે પ્રસ્તુત કરવામાં આવે છે, પ્રેક્ટિકલ કે ચિત્રો છે એના દ્વારા સચોટ સમજૂતી આપવામાં આવે છે. હવે ચર્ચા મેથડ છે અને પ્રશ્નોત્તરી મેથડ શું છે? તો એની અંદર વિચારોની આપ-લે થાય છે. એના દ્વારા આંતરક્રિયાત્મક શિક્ષણ અને વિદ્યાર્થીઓની ભાગીદારી બનતી હોય છે. આ જે મેથડ છે ડેમો અથવા તો લેક્ચર છે એની અંદર માત્ર બાળક જશે અને જોઈ લેશે, અથવા તો લેક્ચર ચાલતો હોય તો સાંભળી લેશે અને પછી બાળક ઘરે જતું રહેશે. પરંતુ આ ચર્ચા છે અથવા પ્રશ્નોત્તરી છે તો બાળક અને શિક્ષક વચ્ચે ચર્ચા થશે. એના પ્રશ્નો છે એ બાળકના પ્રશ્નો શું છે એ શિક્ષકને ખબર પડશે, શિક્ષક શું શીખવવા માંગે છે એ બાળકને ખબર પડશે. એટલે પ્રશ્નોત્તરી અને ચર્ચા મેથડ છે એ સ્ટુડન્ટ સેન્ટ્રિક કહી શકાય. વિઝ્યુઅલ મલ્ટીમીડિયા વિડીયો સ્લાઇડ્સ દ્વારા શિક્ષણને અત્યંત આકર્ષક બનાવવું. હવે આપણે અત્યારે જે શિક્ષણ આપી રહ્યા છીએ મલ્ટીમીડિયા મારફતે કહેવાય. વિડીયો છે એ પણ તમને દેખાય છે અને ઓડિયો એટલે હું બોલું છું એ ઓડિયો તરીકે પણ તમને દેખાય છે. આની અંદર કેટલાક ચિત્રો આવે છે તો વિઝ્યુઅલ તમને પણ મગજની અંદર વિઝ્યુઅલ ચિત્રો પણ ઊભા થતા હોય છે. તો આ વિઝ્યુઅલ અથવા તો મલ્ટીમીડિયાનો ઉપયોગ થતો હોય છે. બ્લેકબોર્ડ કાર્ય, કાપા કાર્ય જેને કહીએ છીએ, વર્ગખંડમાં મુખ્ય મુદ્દાઓની લેખિત સમજ અને દ્રશ્યમાન રૂપરેખા આપી કાપા કાર્ય કરી એની અંદર કાપા ચિત્ર છે તમે દોરી શકો છો, અથવા લેખિત માહિતી તમે આપી શકો છો. કોઈ બાળકને અમુક વસ્તુ સમજાણું નથી તો એની આકૃતિ તમે દોરી અને બાળકને સમજાવી શકો છો. તો આવી રીતે કાપા કાર્ય થતું હોય છે. અહીંયા આપણું જે પાઠ આયોજન છે પદ્ધતિશાસ્ત્ર છે એના લગભગ જે છે મારી પાસે જે સાહિત્ય હતું એને આપણે કવર કરી અને આની અંદર મૂકી દીધેલું છે. હવે જે પ્રશ્નો છે એના વિડીયો તમે જોયા હોય તો તમને ખ્યાલ હશે કે એની અંદરથી અમુક પ્રશ્નો એવા પણ આવે છે જેને પદ્ધતિશાસ્ત્ર સાથે કંઈ પણ લેવા દેવા છે નહીં, એવા પણ પ્રશ્નો આવે છે. એટલે એ પણ આપણે જોવાનું છે. જેટલું હતું એટલું તમારા સમક્ષ આપી દીધેલું છે. હવેથી કદાચ હજી પેપર એક સોલ્યુશન કરવાનું બાકી છે. એ પેપર સોલ્યુશન કરવાનું હું વિચારી રહ્યો છું કે જે અગાઉનું પેપર છે એના પ્રશ્નો છે એને સોલ્યુશન કરી લઈએ. આપણું પેપર આવે છે 12 તારીખે એની પહેલા, અને ત્યાર પછી છે એ 9-10ના જે બાકી છે એ વિડીયો આપણે શરૂ કરીશું. જેટલું કવર થશે મારાથી જેટલું થશે એટલું કરીશું. કારણ કે હું પણ એક તૈયારી જ કરું છું, એટલે મારી તૈયારી છે એ પણ ચાલુ રાખી અને જ્યાં જ્યાં ટાઈમ મળશે તમારી સમક્ષ હું છે એ પ્રસ્તુત કરતો રહીશ. આજના વિડીયોની અંદર બસ આટલું જ. બન્યા રહેજો આ ચેનલની અંદર. વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. જય હિન્દ.